ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી 29 અને 30 માર્ચે કમોસમી આફતની સંભાવના 29 માર્ચે કચ્છ અને બનાસકાંઠામાં થંડર સ્ટોર્મ સાથે વરસાદની આગાહી 30 માર્ચે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદમાં વરસાદ પડી શકે રાજ્યમાં બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થશે 28 અને 29 માર્ચે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના ગુજરાતમાં ચોમાસાના આગમનમાં વિલંબના એંધાણ રાજ્યમાં મોડું ચોમાસું બેસવાનું હવામાન નિષ્ણાત અર્થયા શ્રેષ્ઠીનું પહેલું અનુમાન કેરળમાં એક સપ્તાહ વહેલું મે મહિનાના અંતમાં આવી શકે ચોમાસું મહારાષ્ટ્ર પહોંચીને મંદ પડી શકે દેશમાં સામાન્યના 90 થી 96% વરસાદની સંભાવના જુલાઈ અથવા ઓગસ્ટ મહિનો નબળો રહી શકે દુષ્કાળની સ્થિતિની નથી સંભાવના જૂન સુધીમાં અલ્નીનો અને પોઝિટિવિટી આયોડીની સંભાવના ચોમાસા પહેલા બંગાળની ખાડી અને અરબ સાગરમાં શક્તિશાળી વાવાઝોડા બનવાની સંભાવના દરિયામાં સર્જાઈ શકે બિપોરજોય જેવી સ્થિતિ મેના અંતથી જૂન શરૂઆત સુધીમાં વાવાઝોડા બનવાનું અનુમાન સફેદ ચાદરમાં લપેટાયું ઈસ્ટ સિક્કિમ ભારે હિમવર્ષાથી નાથુલા અને ચાંગુ લેક જવાના રસ્તાઓ બંધ સિક્કિમના ઊંચાઈવાળા વિસ્તારોમાં જવા પર પ્રતિબંધ બીઆરઓ દ્વારા યુદ્ધના ધોરણે બરફ હટાવવાની કામગીરી શરૂ ગરમીમાં હિસ્ટ્રોકના કેસ વધતા હોવાથી તૈયારીના ભાગરૂપે અમદાવાદના સોલા સિવિલમાં તૈયાર કરાયો હિસ્ટ્રોક વોર્ડ હિસ્ટ્રોકના દર્દીઓ માટે અલાયદો વોર્ડ તૈયાર સામાન્ય વોર્ડમાં પણ ઓઆરએસની સુવિધા તમિલનાડુના મદુરાઈમાં ઉનાળામાં હાથીઓની ખાસ સંભાળ અલાગર મંદિરના પ્રિય હાથી સુંદરાવલી માટે ઊભી કરાઈ સુવિધા ગરમીથી બચાવવા પુલ તૈયાર કરાયો ખોરાકને લઈને પણ વિશેષ કાળજી લેવાઈ દુનિયામાં તેલ સંકટ વચ્ચે ભારતનો માસ્ટર પ્લાન હોર્મુઝ સ્ટ્રેટ બંધ થાય તો પણ ભારતને નહીં પડે ફેર ભારતની દીર્ઘદ્રષ્ટિ અને વ્યૂહાત્મક આયોજનને કારણે દેશમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો સંપૂર્ણ સુરક્ષિત ભારત અત્યારે વિશ્વના 41 દેશ પાસેથી કરે છે ક્રૂડ ઓઇલની આયાત ભારતની તેલ રિફાઇનરીઓ 100%થી પણ વધુ ક્ષમતા સાથે કાર્યરત દેશના 1 લાખથી વધુ પેટ્રોલ પંપ પર જોઈએ એટલો જથ્થો ઉપલબ્ધ સપ્લાય ચેઇન મજબૂત કરવા પેટ્રોલ પંપ માલિકો માટે ક્રેડિટ લિમિટ વધારીને 3 દિવસ કરાઈ પેટ્રોલિયમ ઉત્પાદનોનો વિશ્વમાં 5મો સૌથી મોટો નિકાસકાર દેશ છે ભારત 150થી વધુ દેશોમાં થાય છે પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ દેશમાં પેટ્રોલ ડીઝલ અને ગેસની તંગીની અફવા પર પૂર્ણ વિરામ સરકારે દરેક અફવા સવાલોની ખુલીને જવાબ આપ્યો કહ્યું આવતા ઘણા મહિનાઓ સુધી ઈંધણ ખૂટવાની નથી ચિંતા 2 મહિનાનું ક્રૂડ છે અને 2 મહિનાની આયાત સુનિશ્ચિત સ્વદેશી એલપીજીના ઉત્પાદનમાં 40%નો ઉછાળો હવે ભારતમાં જ બને છે દૈનિક જરૂરિયાતનો 62% એલપીજી 38% એલપીજી જ આયાત કરવાની ફરજ પડે છે 8 કરોડ કિલો એલપીજીની જરૂરિયાત સામે 5 કરોડ કિલો ભારતમાં ઉત્પાદન અછતની અફવાઓ વચ્ચે ડાંગના સાપુતારામાં પેટ્રોલ પંપ પર કતાર સાપુતારાને અડીને આવેલા મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારના લોકોની પેટ્રોલ ડીઝલ માટે પંપ પર લાંબી કતાર ગુજરાત સરકારે જાહેરાત કરી હોવા છતાં પેટ્રોલ પંપ પર ભારે ભીડ રાજકોટમાં પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા સામે પોલીસ ફરિયાદ એચપીસીએલે પેટ્રોલ ડીઝલનું સેલ સસ્પેન્ડ કર્યું અછતથી ગેરસમજ ઊભી કરવાના આક્ષેપ પ્રદ્યુમનગર પોલીસ મથકમાં ગોપાલ ચુડાસમા વિરુદ્ધ ગુનો ઈરાને ભારત સહિત 5 મિત્ર દેશો માટે ખોલ્યો હોર્મુઝ સ્ટ્રેટ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાનના નિર્ણયથી ભારતને રાહત એનર્જી સિક્યોરિટી અને વેપારમાં સરળતા રહેશે યુએસ સાથેના વધતા તણાવ વચ્ચે ઈરાનનું આકરું વલણ યથાવત હોર્મુઝ સ્ટ્રેટ પાસે જહાજોની લાંબી કતાર લાગી ઈરાને અનેક દેશોના જહાજોને પસાર થતા રોકતા ખડકલો પરવાનગીના અભાવે સમુદ્ર વચ્ચે અટવાયા સેંકડો જહાજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આક્રમક અંદાજમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ઈરાની નેતાઓને આડે હાથ લીધા ટ્રમ્પે ઈરાની વાટાઘાટોને અત્યંત વિચિત્ર ગણાવી ઈરાન હવે સૈન્યથી બરબાદ થતા વાટાઘાટો કરવા માંગે છે પીક ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુનો હુંકાર ઈરાન વિરુદ્ધ યુદ્ધ દરમિયાન હિઝબુલ્લાહના સફાયા માટે આપ્યા ખુલ્લા આદેશ ઇઝરાયેલ પહેલા કરતા મજબૂત અને ઈરાન નબળું પડ્યું હોવાનો દાવો બેન્જામિન નેતન્યાહુએ ઉત્તરી ઇઝરાયેલ માટે કરી મોટી જાહેરાત બજેટમાં કરવામાં આવેલો કાપ તાત્કાલિક અસરથી રદ કરવા આદેશ આપ્યા લેબનાન સરહદ પાસે રહેતા નાગરિકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો એલપીજીની અછત વચ્ચે 150 પર જૂનું મુંબઈનું ડબ્બાવાળા નેટવર્ક ખોરવાયું શહેરમાં રોજ હજારો ટિફિન સપ્લાય કરતા ડબ્બાવાળાની ડિલિવરી ક્ષમતા ઘટી ગેસ પુરવઠો ન મળતા અસંખ્ય મેસ બંધ
ટિફિન ડિલિવરી ઘટતા કામદારોની આજીવિકા પર અસર. જમ્મુ કાશ્મીરમાં ઈરાન માટેના ડોનેશન કેમ્પમાં 50 પૈસાના સિક્કાએ ઇતિહાસ સર્જ્યો. શ્રીનગરમાં 5 રૂપિયાથી શરૂ થયેલી હરાજી 17,000 રૂપિયા પર પહોંચી. 5 વર્ષના બાળકના ગલ્લામાંથી નીકળ્યો હતો 50 પૈસાનો સિક્કો. એલપીજી ગેસની અછત વચ્ચે જમ્મુના એક મંદિર સ્વયંસેવક જૂથે ઉદારતા બતાવી. શ્રી રામલીલા ક્લબે શરૂ કરી રામ રસોઈ. ચૂલા પર રસોઈ બનાવી લોકો બચાવે છે ગેસ. જરૂરિયાતમંદો સુધી સપ્લાય પહોંચાડવા પ્રયાસ. જેલમાં બંધ વેનેઝુએલા પૂર્વ રાષ્ટ્રપતિ માદુરોની અમેરિકા સામે કાનૂની જંગ. ફરી એકવાર ન્યૂયોર્કની કોર્ટમાં હાજર થયા. માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસે પર ડ્રગ્સ ટ્રાફિકિંગનો આરોપ છે. માદુરોએ અમેરિકાના ઓપરેશનને ગેરકાયદેસર ગણાવ્યું. ગુજરાત ફાર્મા સેક્ટરની ચિંતામાં વધારો. યુદ્ધના કારણે દવાઓના ભાવમાં 15 થી 20% વધારો થવાની શક્યતા. કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશનના ચેરમેનનું નિવેદન. કહ્યું ફાર્મા સેક્ટરે કપરી સ્થિતિ માટે તૈયાર રહેવું પડશે. શક્તિપીઠ અંબાજીમાં માલિકી હકનો વિવાદ. નામદાર કોર્ટે દાંતા મહારાણાની અરજી ફગાવી. હક હિસ્સો અને હિસાબ માંગતા દાંતા પરિવારની અરજી નામંજૂર કરાતા મંદિર ટ્રસ્ટની મોટી જીત. મિલકત ટ્રાન્સફર પર રોકની માંગ પણ રદ કરી. અશાંત ધારા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન. કહ્યું કે બિલને અમારું સમર્થન નહીં. કાયદો બનાવવાની સાથે તેનું અમલીકરણ જોવાની સરકારની જવાબદારી. ભાજપ રાજકીય એજન્ડા માટે બિલ લાવ્યું હોવાનો આરોપ. અમરેલી શહેરમાં 1 મહિના પહેલા બનેલા સીસી રોડના સેમ્પલ ફેલ. આર્ટ્સ કોલેજ સામે 125 મીટર રોડ તોડવાની કામગીરી. 11 કરોડના ખર્ચે બનેલા રોડની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નાર્થ. વિકાસ કામોની નિષ્પક્ષ ચકાસણી કરવાની કોંગ્રેસની માંગ. ડાંગમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ટેન્કરની ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ. ટેન્કર પ્રથા બંધ થઈ ગઈ હોવાના દાવા પોકળ. ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે આપ અને કોંગ્રેસે તટસ્થ તપાસની માંગ કરી. નડિયાદમાં કોલેજ રોડ પર આવેલા શીતવંદન કોમ્પ્લેક્સમાં બિલ્ડરની દાદાગીરી. મંજૂરી વિના ખડકી દીધા 2 માળ. પાર્કિંગ પચાવી પાડી ભાડે આપી દેતા સ્થાનિકો અને દુકાનદારોમાં રોષ. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમ. બિલ્ડરની તાનાશાહી પર મનપાના ડેપ્યુટી કમિશનરનું નિવેદન. ગેરકાયદે બાંધકામ અને પાર્કિંગના કોમર્શિયલ ઉપયોગ મામલે બિલ્ડરને નોટિસ ફટકારાઈ. 3 દિવસમાં મંજૂરીના પુરાવા નહીં મળે તો બાંધકામ સીલ કરવાથી તોડી પાડવા સુધીની કાર્યવાહી થશે. કેશોદમાં વેપારીઓને વિશ્વાસમાં લઈ લાખોની છેતરપિંડી કરતી ટોળકી સક્રિય. પાઘરી રોડ પર ઘનશ્યામ એન્ટરપ્રાઇઝના માલિક સાથે 13.60 લાખની છેતરપિંડી. આરોપી કિશન સવસાણીએ દલાલોના માધ્યમથી વિશ્વાસ જીતી માલ મંગાવીને ન કર્યું ચૂકવણું. મધુસૂદન ટ્રેન્ડિંગના નામે કામ કરતા આરોપીએ અનેક લોકોને છેતર્યા હોવાનો ખુલાસો. જૂનાગઢ, રાજકોટ, ગોંડલ અને જેતપુર સહિત વિસ્તારોમાં અનેક વેપારીઓને નિશાન બનાવાયા. કેશોદ પોલીસે ટ્રાન્સફર વોરંટથી આરોપીને કસ્ટડીમાં લઈ હાથ ધરી વધુ તપાસ. અરવલ્લીના મોડાસામાં લૂંટનો ભેદ ઉકેલાયો. એમપીની ખતરનાક ગેંગનો મુખ્ય સૂત્રધાર સકંજામાં. 2,90,000થી વધુના મુદ્દામાલ સાથે એલસીબીએ દબોચ્યો. ફરાર 5 આરોપીની શોધખોળ હાથ ધરાઈ. બનાસકાંઠામાં કાંકરેજના ઉભરી ગામેથી શિહોરી પોલીસે ઝડપ્યું લાખોનું અફીણ. રહેણાંક મકાનમાંથી 1.102 કિલોગ્રામ અફીણ સાથે એક શખ્સની અટકાયત. 5.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ તેજ. ગીર સોમનાથમાં શંકાસ્પદ ડીઝલના જથ્થાની હેરાફેરીનો પર્દાફાશ. નવા બંદર મરીન પોલીસે ગેરકાયદે હેરાફેરી પકડી. ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન 3 વાહનો ઝડપાયા. 8,800 લીટર ડીઝલ સહિત 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. સુરતના જોડવામાં 2 યુવક પર ચપ્પુથી જીવલેણ હુમલો. અજાણ્યા ઈસમોએ બંને યુવકો પર અચાનક ચપ્પુ વડે હુમલો કર્યો. ઘટનામાં પોલીસે કલાકોમાં 3 આરોપી ઝડપ્યા. ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. સોશિયલ મીડિયા પર રોફ જમાવવા હથિયારો સાથે ફોટો અપલોડ કરનાર યુવક ઝડપાયો. ચોટીલાના ધર્મસિંહ બોસ્તર ગામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી. 9 વર્ષ પહેલા ફોટો અપલોડ કર્યાની કબૂલાત. પોલીસે 2 લોકો સામે ગુનો દાખલ કર્યો. આતંકવાદ સંબંધિત તપાસ સંદર્ભમાં જમ્મુ કાશ્મીરના ખીણ વિસ્તારમાં અનેક સ્થળોએ દરોડા. પોલીસે કાઉન્ટર ઇન્ટેલિજન્સ શાખાએ શ્રીનગર, શોપિયા, ગાંદરબલ જિલ્લામાં હાથ ધર્યું સર્ચ ઓપરેશન. રહેણાંક વિસ્તારોમાં તપાસ કરવામાં આવી. ઓડિશાના પુરીમાં જગન્નાથ મંદિર પર ડ્રોન ઉડતા દેખાતા હડકંપ મચ્યો. પોલીસે પશ્ચિમ બંગાળના 2 લોકોની સામે કાર્યવાહી કરી. રિસ્ટ્રિક્ટેડ રેડ ઝોનમાં ડ્રોન ઉડાવવા બદલ ગુનો નોંધી ડ્રોન મોબાઈલ જપ્ત કર્યા. શ્રીલંકાની નેવીએ રામેશ્વરથી માછીમારી માટે નીકળેલા 7 માછીમારોની 2 બોટ સાથે ધરપકડ કરી.
શ્રીલંકાના કબજામાં રહેલા માછીમારોને તાત્કાલિક મુક્ત કરવામાં સરકાર હસ્તક્ષેપ કરે તેવી માંગ. વારંવાર બનતી ઘટનાઓ છતાં સરકારના મૌન સામે સવાલ ઉઠ્યા. મહેસાણામાં બાયપાસ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો દેખાયા. પાંચોટ ચોકડી બાયપાસ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો દેખાયા. વાહન ચાલકોની હાલાકી. લાંબા ટ્રાફિક જામને પગલે અનેક વાહન ચાલકોને હેરાનગતિ. સુરતના વેસુ વીઆઈપી વિસ્તારમાં A1 એપાર્ટમેન્ટના ઘરમાં બાળક ફસાયું. ઘટનાને લઈ ફાયર વિભાગને જાણ કરાઈ. ફાયર વિભાગે દરવાજાનો લોક તોડી બાળકને બહાર કાઢ્યું. વૈશ્વિક યુદ્ધની સ્થિતિથી વલસાડના મરોલી ગામના લોકો ચિંતામાં. નોકરી ધંધાથી ગયેલા પરિજનો યુદ્ધગ્રસ્ત દેશોમાં ફસાઈ જતા ચિંતામાં ડૂબ્યા. વિદેશમાં ફસાયેલા લોકોએ વિડીયો જાહેર કરી વર્ણવી આપવીતી. અનેક દેશોમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી અટકી જતા અનેક લોકો અટવાયા. પરિજનો સહી સલામત પરત ફરે તે માટે સ્થાનિકોએ અનેક જગ્યાએ રજૂઆત કરી. સરકાર ફસાયેલા લોકોને પરત લાવે તેવી સ્વજનોની માંગ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ભાજપ પ્રદેશ પ્રમુખે વિપક્ષ પર નિશાન સાધ્યું. કહ્યું ચોમાસું આવે અને દેડકા કૂદે તેવું વિપક્ષનું કામ. ભાજપ ચૂંટણી માટે તૈયાર. સમય આવે ઉમેદવાર પસંદગીના ક્રાઇટેરિયા જાહેર કરાશે. પીએમ મોદી આજે તમામ મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. પશ્ચિમ એશિયાના સંઘર્ષ મુદ્દે વિડીયો કોન્ફરન્સથી ચર્ચા. રાજ્યોની સજ્જતા અને આગોતરા આયોજનની સમીક્ષા થશે. સંકટ સમયે ટીમ ઇન્ડિયાની ભાવના સાથે કામ કરવા અપીલ. પીએમ મોદી 31 માર્ચે આવશે ગુજરાતના પ્રવાસે. સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચશે. ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. જૈન ધર્મના સમ્રાટ સંપત્તિ મ્યુઝિયમને ખુલ્લું મૂકશે. સાણંદ જીઆઈડીસીમાં સેમિકોન પ્રોજેક્ટનું પીએમ લોકાર્પણ કરશે. બનાસકાંઠાના નાણી ગામે વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ બાદ જાહેર સભા સંબોધશે. બાદમાં અમદાવાદથી સીધા આસામ જવા રવાના થશે. બનાસકાંઠાના નાણીમાં પ્રધાનમંત્રી મોદી સભા ગજવશે. 31 માર્ચે પીએમ મોદીના આગમનને લઈ વહીવટી તંત્ર એક્શન મોડમાં. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી પ્રવીણ માળી અને સ્વરૂપજી ઠાકોરે કાર્યક્રમ સ્થળની રૂબરૂ મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું. બિલીમોરા વઘઈ નેરોગેટ ટ્રેનનું મુસાફરોમાં આકર્ષણ. વનરાજી અને પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે દોડે છે ટ્રેન. 110 વર્ષ જૂનો ઇતિહાસ અને કુદરતનો નજારો પ્રવાસીઓમાં આકર્ષણ. આજે પણ અહીં છે મેન્યુઅલ ક્રોસિંગ. વર્ષ 1913-14માં ગાયકવાડ શાસન દરમિયાન જંગલમાંથી લાકડા લાવવા માટે શરૂ કરાઈ હતી લાઇન. 3.5 કલાકમાં કાપે છે 63 કિલોમીટરનું અંતર. વર્ષ 2025-26 ફેબ્રુઆરી સુધીમાં 13 લાખથી વધુ મુસાફરો બન્યા વિરાસતના સાક્ષી. સુરતીઓ માટે રેલવેની મોટી ભેટ. સુરત મેંગલુરુ વાયા ગોવા ટ્રેન હવે કાયમી દોડશે. મુસાફરોની વર્ષો જૂની માંગ સંતોષાઈ. સ્પેશિયલ ટ્રેનને રેગ્યુલર કરવાની મંજૂરી અપાઈ. નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટના ઉદ્ઘાટનનું કાઉન્ટડાઉન 28 માર્ચે પ્રધાનમંત્રી મોદીના હસ્તે લોકાર્પણ થશે. પ્રધાનમંત્રીના સ્વાગતની તડામાર તૈયારીઓ. સીએમ યોગી પોતે કરી રહ્યા છે મોનિટરિંગ. પુણે મુંબઈ એક્સપ્રેસ વે પર વાહનોની લાંબી કતાર. લોનાવાલા નજીક સર્જાયો હતો ભીષણ ટ્રાફિક જામ. કાળઝાળ ગરમી વચ્ચે કલાકો સુધી અટવાતા મુસાફરોની હાલત કફોડી. વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર. નવા શૈક્ષણિક વર્ષથી 32 પાઠ્યપુસ્તકો બદલાશે. ધોરણ 9 અને 11માં 12 વર્ષ જૂનો અભ્યાસક્રમ રદ. હવે ભણાવવામાં આવશે આધુનિક પ્રોગ્રામિંગ લેંગ્વેજ, એઆઈ અને ડિજિટલ ટેકનોલોજી પર અપાશે ભાર. આરટીઈ હેઠળ એડમિશનમાં શાળાઓની મનમાની નહીં ચાલે. વિદ્યાર્થીઓની શિફ્ટ સિલેક્ટ કરવાનો ઓપ્શન અપાયો. ઓનલાઈન અરજી કરતી વખતે પાડી સિલેક્ટ કરી શકશે. આરટીઈ હેઠળ શરૂ થાય તે પહેલા સરકારે કર્યો ટેકનિકલ ફેરફાર. સુરતમાં ડુમસ સી ફેસના લોકાર્પણના માત્ર 16 દિવસમાં 6000 કિલો કચરો નીકળ્યો. ડુમસ પર કચરો ગમે ત્યાં ફેંકનાર પર 100 રૂપિયાનો દંડ લાગશે. પાન મસાલાની પિચકારી મારનાર પર સીસીટીવીથી નજર રાખવામાં આવશે. ગુજરાત વિધાનસભામાં રજૂ થયો કેગનો રિપોર્ટ. રાજ્યએ 7431 કરોડ વાપરી નાખ્યાનો થયો ખુલાસો. 4258 વપરાશી પ્રમાણપત્રો રજૂ ના કરી શક્યા. શિક્ષણ, આરોગ્ય અને શહેરી વિકાસ જેવા મુખ્ય વિભાગો સર્ટિફિકેટ રજૂ કરવા પાછળ. વિધાનસભામાં રજૂ થયેલા કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો. પોલીસે કસ્ટડીમાંથી 2332.68 કિલો માદક પદાર્થ ગાયબ. ઓક્ટોબર 2022 થી જુલાઈ 2023માં જપ્ત કરેલો 35% જથ્થો ગાયબ. ગૃહ વિભાગના કારણો ઉપર કેગે દર્શાવી આશંકા. ગૃહ વિભાગે માદક પદાર્થો ગાયબ થવા પાછળ કેગને આપ્યા 3 કારણ.
144.180 કિલો ગાંજાની થઈ ચોરી. યોગ્ય સંગ્રહ સુવિધાના અભાવે ઉંદરોએ નાશ કર્યો. ગાંજો અને અફીણના લીલા છોડમાં ભેજ સુકાઈ જતા વજન ઓછું થયાનો દાવો. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને બાળ સુરક્ષા નીતિ માટે 30 જૂનનું અલ્ટિમેટમ આપ્યું. સામાજિક ઓડિટ કરી રાજ્ય કમિશનને અહેવાલ તૈયાર કરવા આદેશ. કેસો રેકોર્ડ મેળવી રિપોર્ટ તૈયાર કરવા સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીની હુકમ. ગુજરાતમાં પોલીસ વિભાગમાં બદલીના આદેશ. ગુજરાતમાં એક સાથે 254 પીઆઈની બદલીના આદેશ. ગુજરાત પોલીસના પ્રમોશન મામલે 254 પીઆઈને પોસ્ટિંગ. ગુજરાત વહીવટીતંત્રમાં મોટો ફેરફાર. રાજ્યમાં આઈએએસ અધિકારીઓની બદલી કરાઈ. પીબી પંડ્યા જામનગરના અને રવિન્દ્ર ખાતાલે ગાંધીનગરના નવા કલેક્ટર નિયુક્ત કરાયા. 31 માર્ચથી રાજ્યના 3 મહત્વના જિલ્લાઓમાં નવા કલેક્ટર ચાર્જ સંભાળશે. જીઈઆરસીનો મહત્વનો નિર્ણય. ગુજરાતમાં આ વર્ષે વીજ દરમાં કોઈ વધારો નહીં. સ્માર્ટ મીટર પર હવે 3% રિબેટ અને સસ્તી સોલાર વીજળીના સમયમાં વધારો કરાયો. સ્માર્ટ પ્રીપેડ ગ્રાહકોને સીધો ફાયદો થશે. સુરતમાં પોલીસ આધુનિકરણનો નવો અધ્યાય. ₹116 કરોડના વિકાસ કામોની ડેપ્યુટી સીએમના હસ્તે લોકાર્પણ. હોર્સ રાઇડિંગ સ્કૂલ, લાઇબ્રેરી અને નવા પોલીસ સ્ટેશનોનું લોકાર્પણ. પોલીસ બેડામાં દિવાળી જેવો માહોલ. વડોદરામાં 12 દિવસ બંધ રહેશે અકોટા દાંડિયા બજાર બ્રિજ. બુલેટ ટ્રેનની કામગીરીને પગલે 27 માર્ચથી 8 એપ્રિલ સુધી બ્રિજ બંધ રહેશે. જનતા જેતલપુર બ્રિજ, જેતલપુર અંડરપાસ અને વિશ્વામિત્રી બ્રિજનો લોકો ઉપયોગ કરી શકશે. પોરબંદર મહાનગરપાલિકાનું વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ. 995 કરોડથી વધુની ઉપજ અને 941 કરોડથી વધુના ખર્ચની જોગવાઈ સાથે કમિશનર એચ.જે. પ્રજાપતિએ રજૂ કર્યું બજેટ. શહેરને ફાટક મુક્ત કરવા, ટ્રાફિક ભારણ ઘટાડવા સહિતના મુદ્દાઓ પર અપાયો ભાર. પોરબંદરમાં 27 માર્ચથી 30 માર્ચ દરમિયાન ભવ્ય રીતે યોજાશે માધવપુર ઘેટનો મેળો. 27 માર્ચે સાંજે 6 વાગે યોજાશે મેળાનો ભવ્ય ઉદઘાટન સમારોહ. રાજ્યપાલ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જયપુરના સાંભર સરોવરમાં હજારો ફ્લેમિંગોનું આગમન થયું. જયપુરનું આંગણું પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠ્યું. પ્રવાસીઓ માટે નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. કેમેરામાં કેદ કરવા ઉમટ્યા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ. રામબનના સનાસરમાં ટ્યુલિપ ગાર્ડનનું ભવ્ય ઉદઘાટન. આપને જણાવી દઈએ કે અર્જુનસિંહ રાજુએ ટ્યુલિપ ગાર્ડનને ખુલ્લું મૂક્યું. પ્રવાસન વધવાની આશા, સ્થાનિક રોજગારીને વેગ મળશે.